Good morning all of you. Into the previous lecture we will discuss about computer network concept. Okay, in this video lecture we will discuss about what is network. Okay, very first of all, network means just communication from one node to another node. Network શું છે? એક ટાઈપનું કમ્યુનિકેશન છે એક નોડથી બીજા નોડ. નોડ મીન્સ જે તે કમ્પ્યુટર છે કે પછી તમારો મોબાઈલ છે, આવું કોઈ પણ ડિવાઇસ, એક ડિવાઇસથી બીજા ડિવાઇસ વચ્ચે કમ્યુનિકેશન કરાવવા માટે નેટવર્કનો યુઝ થાય છે. બરાબર? પર્સન ટુ પર્સન ટોક ઓલ્સો કન્સિડર એઝ અ પાર્ટ ઓફ કમ્યુનિકેશન, બટ હિયર વી આર ટોકિંગ અબાઉટ કમ્પ્યુટર નેટવર્ક. આપણે એક માણસ છે બીજા માણસ જોડે કમ્યુનિકેશન કરતો, એ જોડે વાત કરતો હોય તો એને પણ આપણે કમ્યુનિકેશન કહી શકીએ. બટ અહીંયા આપણે કમ્પ્યુટર નેટવર્કની વાત કરી રહ્યા છીએ. તો એક કમ્પ્યુટર છે એ બીજા કમ્પ્યુટર જોડે કમ્યુનિકેશન કરશે તો એમને આપણે નેટવર્ક કહી શકીએ છીએ. A computer network is a most cost-effective way to share a collection of communication equipment such as PCs, servers, printers and modems that has been connected together by cable. Okay, શું કહેવા માંગે છે? A computer is a most cost-effective way. શું કહે છે? કમ્પ્યુટર નેટવર્ક છે એ ઓછી પ્રાઇઝની અંદર તમે રિસોર્સિસ શેર કરી શકો. એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ડેટા સેન્ડ કરી શકો, એઝ વેલ એઝ બે કમ્પ્યુટરને એકબીજા જોડે કમ્યુનિકેશન કરાવી શકો. એવું એક કોસ્ટ ઇફેક્ટિવ મીન્સ કે ઓછા પૈસાની અંદર, ઓછી કોસ્ટની અંદર તમે ડેટાને ટ્રાન્સફર કરાવી શકો એ ટાઈપનું એક ટૂલ છે કમ્પ્યુટર નેટવર્ક. બરાબર? ટુ શેર અ કલેક્શન ઓફ કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ. કેવા કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ? તો કે પીસી, સર્વર, પ્રિન્ટર એન્ડ મોડેમ. બે પીસી એકબીજા જોડે કમ્યુનિકેશન કરી શકે, એઝ વેલ એઝ સર્વર છે ક્લાયન્ટ કમ્પ્યુટર્સ જોડે કમ્યુનિકેશન કરી શકે. એક કમ્પ્યુટરમાં પ્રિન્ટર કનેક્ટ કરી અને તમે બધા કમ્પ્યુટર જે નેટવર્ક થ્રુ કનેક્ટેડ છે એ બધાને તમે શેર કરી શકો પ્રિન્ટર. બરાબર? કે પછી મોડેમ છે તો મોડેમ થ્રુ એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં તમે ડેટાને ટ્રાન્સફર કરી શકો. તો આ રીતે ઓછી કોસ્ટની અંદર તમે ઘણા બધા અલગ અલગ ઇક્વિપમેન્ટને કમ્યુનિકેશન કરાવી શકો છો. કોનો યુઝ કરીને? તો નેટવર્કનો યુઝ કરીને અને કેબલ થ્રુ કનેક્ટેડ થઈને. બરાબર? એક કમ્પ્યુટર છે બીજા કમ્પ્યુટર જોડે કનેક્ટેડ હશે તો એમના માટે એને કેબલનો યુઝ કરેલો હશે. જો તમને ખ્યાલ હોય તો તમારી કમ્પ્યુટર લેબમાં કમ્પ્યુટરની અંદર એક લેન કેબલ હોય છે. બરાબર? ઘણી વખત આપણે નેટવર્ક ના આવતું હોય તો આપણું જે સીપીયુ છે એમાંથી લેન કેબલને કાઢીને પાછું અંદર નાખતા હોઈએ. બરાબર? તો આ જે લેન કેબલ છે એક ટાઈપનું નેટવર્કિંગ કેબલ છે જેના થ્રુ તમારા કમ્પ્યુટરમાં નેટવર્ક આવે છે. બરાબર? તો કમ્પ્યુટર છે, અલગ અલગ સર્વર છે, ક્લાયન્ટ છે, આ બધા એકબીજા જોડે કમ્યુનિકેશન કેવી રીતે કરતા હશે? તો કેબલ થ્રુ કનેક્ટેડ હશે એટલે નેટવર્ક થ્રુ એકબીજા જોડે કમ્યુનિકેશન કરી શકતા હોય. A network helps people work connectively, not just individually. જો નેટવર્ક છે એ શું કરે છે? અલગ અલગ ઘણા બધા લોકોને એકબીજા જોડે કમ્યુનિકેશન કરી એકબીજા જોડે મળી અને વર્ક કરી શકે એ ટાઈપનું એ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. કોઈ ઇન્ડિવિજ્યુઅલ એક માણસ વર્ક કરે છે એવું નહીં, બધા લોકો છે એકબીજા જોડે કમ્યુનિકેશન કરી એકબીજા જોડે મળી અને કોઈ ટાસ્ક પરફોર્મ કરી શકે છે નેટવર્કનો યુઝ કરીને. There is no unique definition of computer network, but as per the Internet Society, every user defines network terminology in its own language. આમ તો કમ્પ્યુટર નેટવર્કની કોઈ સ્પેસિફિક ડેફિનેશન નથી, કોઈ યુનિક ડેફિનેશન હોય એવું નથી. બટ બધા જે અલગ અલગ લોકો છે એ નેટ પરથી અલગ અલગ ટાઈપની ડેફિનેશન ફાઇન્ડ આઉટ કરે છે અને નેટ ઉપર અલગ અલગ ટાઈપની ડેફિનેશન પ્રોવાઈડ કરે છે આપને. બરાબર? તમે કમ્પ્યુટર નેટવર્ક લખશો કોઈ પણ બ્રાઉઝર ઉપર તો તમને ઘણી બધી કમ્પ્યુટર નેટવર્કને રિલેટેડ ડેફિનેશન્સ પ્રોવાઈડ કરશે. બરાબર? User must include all the things which is required to describe definition. Following definition covers all the aspects of computer network terminology. શું કહે છે કે કોઈ પણ યુઝર છે એને આ ડેફિનેશન છે એને ડિસ્ક્રાઇબ કરવા માટે ઘણી બધી અલગ અલગ થિંગ્સની રિક્વાયરમેન્ટ રહે છે.
બરાબર. અહીંયા અમુક એવી ડેફિનેશન્સ આપેલી છે કે જે નેટવર્ક ટર્મિનોલોજીના બધા જ જે અલગ અલગ પાર્ટ છે એને કવર કરી લે દો, બધા એસ્પેક્ટ્સ હોય એમને કવર કરી લે છે. ફર્સ્ટ વન ડેફિનેશન છે ડેફિનેશન ઓફ કમ્પ્યુટર નેટવર્ક. આ જે ડેફિનેશન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવી કમ્પલસરી છે. તો બુકની અંદર આપણે આ જે ડેફિનેશન છે એમને નોટ ડાઉન કરશું. બરાબર. Definition of computer network. Computer network means connects two or more computers together through transmission media like guided media or unguided media to share information and resources. Computer network આપણે કોને કહી શકીએ? બે કે બેથી વધારે કમ્પ્યુટર એકબીજા જોડે કનેક્ટેડ છે થ્રુ ટ્રાન્સમિશન મીડિયા. ટ્રાન્સમિશન મીડિયા શું છે એના માટે આપણે આગળ આખું એક ચેપ્ટર ભણવાનું છે. અત્યારે જસ્ટ હું તમને કહી દઉં, ટ્રાન્સમિશન મીડિયા એટલે જેના થ્રુ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટાને ટ્રાન્સફર કરી શકો છો એમને આપણે ટ્રાન્સમિશન મીડિયા કહી શકીએ. કેવા ટ્રાન્સમિશન મીડિયા હોઈ શકે? તો ગાઈડેડ મીડિયા ઓર અનગાઈડેડ મીડિયા. ગાઈડેડ મીડિયા એટલે કેબલ થ્રુ કોઈ બે કમ્પ્યુટર એકબીજા જોડે કનેક્ટેડ છે, અને અનગાઈડેડ મીડિયા એટલે વાયરલેસલી કોઈ કમ્પ્યુટર એકબીજા જોડે કનેક્ટેડ હોય તો એને આપણે અનગાઈડેડ મીડિયા કહી શકીએ. ટુ શેર ઇન્ફોર્મેશન એન્ડ રિસોર્સિસ. શેના માટે યુઝ થાય છે? ઇન્ફોર્મેશન અને રિસોર્સિસને શેર કરવા માટે. આ ડેફિનેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવી કમ્પલસરી છે. તો આપણે બુકમાં નોટ ડાઉન કરી અને પછી એમને યાદ રાખશું. Computer network means connects two or more computers together through transmission media like guided media or unguided media to share information and resources. Okay? તો આને કહી શકાય કમ્પ્યુટર નેટવર્ક. To learn this definition, we divide computer network definition in three different parts. આ જે ડેફિનેશન છે એને યાદ રાખવા માટે કમ્પ્યુટરની ડેફિનેશનને ત્રણ અલગ અલગ પાર્ટની અંદર અહીંયા ડિવાઈડ કરવામાં આવી છે. ફર્સ્ટ સ્ટેટમેન્ટ આપણે શું યાદ રાખવાનું છે? તો કમ્પ્યુટર નેટવર્ક મીન્સ કનેક્ટ ટુ ઓર મોર કમ્પ્યુટર્સ ટુગેધર. ઓકે, ફર્સ્ટ સ્ટેટમેન્ટ આપણે શું યાદ રાખશું? કમ્પ્યુટર નેટવર્ક મીન્સ કનેક્ટ ટુ ઓર મોર કમ્પ્યુટર ટુગેધર. ઓકે, એટલે કમ્પ્યુટર નેટવર્ક કોને કહી શકાય? બે કે બેથી વધારે કમ્પ્યુટર એકબીજા જોડે કનેક્ટેડ છે એમને શું કહેવાય? કમ્પ્યુટર નેટવર્ક. ઓકે, હવે સેકન્ડ સ્ટેટમેન્ટ શું યાદ રાખવાનું? કમ્પ્યુટર નેટવર્ક મીન્સ કનેક્ટ ટુ ઓર મોર કમ્પ્યુટર્સ ટુગેધર થ્રુ ટ્રાન્સમિશન મીડિયા. ઓકે, આટલું યાદ રહી ગયું છે. કમ્પ્યુટર નેટવર્ક મીન્સ કનેક્ટ ટુ ઓર મોર કમ્પ્યુટર ટુગેધર. બે કે બેથી વધારે કમ્પ્યુટર એકબીજા જોડે કનેક્ટ થાય એને આપણે કમ્પ્યુટર નેટવર્ક કહી શકીએ. હવે એમની અંદર એક બીજું એડ કરેલું છે થ્રુ ટ્રાન્સમિશન મીડિયા. બે કે બેથી વધારે કમ્પ્યુટર એકબીજા જોડે કનેક્ટ થયેલ હોય ટ્રાન્સમિશન મીડિયાથી એમને આપણે કમ્પ્યુટર નેટવર્ક કહી શકીએ. બરાબર. અને થર્ડ જે સ્ટેટમેન્ટ છે એ આપણે શું કહેવા માંગે છે? તો કમ્પ્યુટર નેટવર્ક મીન્સ કનેક્ટ્સ ટુ ઓર મોર કમ્પ્યુટર ટુગેધર થ્રુ ટ્રાન્સમિશન મીડિયા. આટલી વસ્તુ આપણે યાદ રહી ગઈ છે. હવે આગળ શું છે? લાઈક ગાઈડેડ મીડિયા ઓર અનગાઈડેડ મીડિયા ટુ શેર ઇન્ફોર્મેશન એન્ડ રિસોર્સિસ. મીન્સ કમ્પ્યુટર બે કે બેથી વધારે કમ્પ્યુટર એકબીજા જોડે કનેક્ટેડ છે ટ્રાન્સમિશન મીડિયાનો યુઝ કરીને. કેવા ટ્રાન્સમિશન મીડિયા? ગાઈડેડ મીડિયા ઓર અનગાઈડેડ મીડિયા ટુ શેર ઇન્ફોર્મેશન એન્ડ રિસોર્સિસ. ઓકે, બે કે બેથી વધારે કમ્પ્યુટર એકબીજા જોડે કનેક્ટ છે ટ્રાન્સમિશન મીડિયાનો યુઝ કરીને. કેવા ટ્રાન્સમિશન મીડિયા? ગાઈડેડ મીડિયા કે પછી અનગાઈડેડ મીડિયાનો યુઝ કરી અને એકબીજા જોડે કનેક્ટેડ છે. શેના માટે? શેર ઇન્ફોર્મેશન એન્ડ રિસોર્સિસ. ઇન્ફોર્મેશન અને રિસોર્સિસને શેર કરવા માટે એને આપણે કમ્પ્યુટર નેટવર્ક કહી શકીએ. ઓકે, તો આ રીતે આપણે ડેફિનેશનને યાદ રાખશું તો આપણે ઇઝીલી યાદ રહી જશે. તો આ છે કમ્પ્યુટર નેટવર્કની ડેફિનેશન. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ વન જોઈએ યુઝ ઓફ નેટવર્ક. શું કામે આપણે નેટવર્કની રિક્વાયરમેન્ટ રહીએ છીએ? કઈ જગ્યાએ આપણે નેટવર્કની રિક્વાયરમેન્ટ રહીએ છીએ? તો વેરી ફર્સ્ટ ઓફ ઓલ કમ્પ્યુટર નેટવર્ક ઇઝ યુઝફુલ ઇન વેરિયસ એરિયાઝ. આપને ખબર જ છે કમ્પ્યુટર નેટવર્ક ઘણી બધી અલગ અલગ જગ્યાએ યુઝમાં આવે છે. ઘણી બધી અલગ અલગ એરિયામાં કમ્પ્યુટર નેટવર્કનો યુઝ થાય છે. ઇન વિચ કમ્પ્યુટર નેટવર્ક ઇઝ યુઝફુલ. ઘણા બધા અલગ અલગ એવા એરિયા છે કે જ્યાં આપણે કમ્પ્યુટર નેટવર્કનો યુઝ કરતા હોય. કયા કયા એરિયા છે એ જોઈએ. તો ફર્સ્ટ વન છે ફોર ફાઇલ ઓર ડેટા શેરિંગ ઇન કોર્પોરેટ કંપનીઝ, ઓર્ગેનાઇઝેશન્સ,
સ્કૂલ, કોલેજીસ, મોલ્સ, ટ્રાન્સપોર્ટેશન, બેન્કિંગ સેક્ટર, ઇટીસી. પહેલાં તો જે જગ્યાએ તમારે ફાઇલને એક જગ્યાએથી બીજી જગ્યાએ કે પછી કોઈ ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ શેર કરવાની રિક્વાયરમેન્ટ હોય એવા કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર, કોઈ પણ સ્કૂલની અંદર, કોઈ પણ કોર્પોરેટ કંપની છે તો એની અંદર, કોઈ કોલેજ છે તો એમની અંદર, કોઈ મોલ છે તો એમની અંદર, ટ્રાન્સપોર્ટેશન કંપની છે, બેંક છે, આ બધાની અંદર તમારે ફાઇલ્સને એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરવાની રિક્વાયરમેન્ટ રહેતી હોય. કોઈ ડેટા છે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાની રિક્વાયરમેન્ટ રહેતી હોય. તો આવી બધી જ જગ્યાએ કમ્પ્યુટર નેટવર્ક યુઝમાં આવે છે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ વન છે સપોર્ટિંગ નેટવર્ક એપ્લિકેશન સચ એઝ ઇલેક્ટ્રોનિક મેલ એન્ડ ડેટાબેઝ સર્વિસ. મીન્સ આપણે જે ઈમેલ યુઝ કરીએ છીએ, તમને લોકોને ખ્યાલ જ હશે ઈમેલ એટલે શું. બરાબર. તો આપણે જે ઈમેલ યુઝ કરીએ છીએ સપોર્ટ કરે છે નેટવર્ક એપ્લિકેશન, અલગ અલગ પ્રકારની સપોર્ટ કરે છે. તો કે ઈમેલ છે, કોઈ ડેટાબેઝ સર્વિસ છે. ડેટાબેઝ સર્વિસ એટલે શું? વેરી ફર્સ્ટ ઓફ ઓલ ડેટાબેઝ એટલે શું? ડેટાબેઝ એટલે શું? તો અલગ અલગ જે ડેટા છે એમને ટેબલની અંદર એડ કરવામાં આવે ને આ મલ્ટિપલ ટેબલ છે એમની એક આખી ડેટાબેઝ બને. ફોર એક્ઝામ્પલ, કોઈ સ્ટુડન્ટ છે. બરાબર. સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન આપણે એક ટેબલની અંદર લખીએ, અલગ અલગ ફિલ્ડ બનાવીએ. સ્ટુડન્ટના રોલ નંબર, સ્ટુડન્ટનું નેમ, સ્ટુડન્ટનું સિટી, સ્ટુડન્ટનું એડ્રેસ, સ્ટુડન્ટના ફોન નંબર. બરાબર. આ બધા આ અલગ અલગ ફિલ્ડની અંદર બધા જ સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન આપણે એડ કરાવીએ છીએ, એનું એક આખું ટેબલ ક્રિએટ કરીએ છીએ. બરાબર. તો આ રીતે મલ્ટિપલ ટેબલ ક્રિએટ થાય અને આ બધા જ મલ્ટિપલ ટેબલ ક્રિએટ થયા છે એ બધા કોઈ એક ડેટાબેઝની અંદર સ્ટોર થઈ શકે. એને સ્પેસિફિક નેમ આપવામાં આવે અને એને આપણે ડેટાબેઝ કહીએ છીએ. તો આ ટાઈપની ડેટાબેઝ સર્વિસ પણ સપોર્ટ કરે છે નેટવર્ક એપ્લિકેશન. ત્યાર પછી નેટવર્ક એપ્લિકેશન ક્યાં યુઝમાં આવે છે? તો યુઝફુલ ઇન જીપીએસ, GIS એન્ડ GPRS ટેકનોલોજી ટુ ફાઇન્ડ લોકેશન એન્ડ એનાલિસિસ. કોઈ વસ્તુનું લોકેશન સર્ચ કરવું છે તો જીપીએસ અને જીપીઆરએસનો આપણે યુઝ કરીએ છીએ. મોબાઈલની અંદર પણ તમે લોકો જીપીએસ અને જીપીઆરએસનો યુઝ કરતા હશો. કે પછી કોઈ ટાઈપનું એનાલિસિસ કરવું છે તો આવા ટાઈમે તમે GIS ટેકનોલોજીનો પણ યુઝ કરી શકો છો. આ બધાના ફૂલ ફોર્મ તમને યાદ રહેવા ફૂલ કમ્પલસરી છે. તો આપણે બુકમાં નોટ ડાઉન કરશું. વેરી ફર્સ્ટ ઓફ ઓલ જીપીએસ. જીપીએસ મીન્સ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ મીન્સ જીપીએસ. ત્યાર પછી નેક્સ્ટ વન છે GIS. GISનું ફૂલ ફોર્મ છે જિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ. જિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ. ત્યાર પછી નેક્સ્ટ વન છે GPRS. GPRSનું ફૂલ ફોર્મ છે જનરલ પેકેટ રેડિયો સર્વિસ. જનરલ પેકેટ રેડિયો સર્વિસ, GPRS. ઓકે. તો આ બધી ટેકનોલોજીસની અંદર આપણે કમ્પ્યુટર નેટવર્કનો યુઝ થાય છે. ત્યાર પછી મિલિટરી એપ્લિકેશન લાઈક રડાર કમ્યુનિકેશન એન્ડ ગાઇડેડ મિસાઇલ લોન્ચિંગ સિસ્ટમ. કોઈ મિસાઇલ લોન્ચિંગની સિસ્ટમ છે. રડાર કમ્યુનિકેશન મીન્સ એક આર્મીમાંથી બીજી આર્મીમાં, આર્મીની જે અલગ અલગ કંપનીઝ છે એમની અંદર કમ્યુનિકેશન કરાવવું છે તો આવા ટાઈમે મિલિટરી એપ્લિકેશન માટે કમ્પ્યુટર નેટવર્કનો યુઝ થાય છે. ત્યાર પછી સ્પેસ રિસર્ચ એન્ડ કમ્યુનિકેશન. કોઈ સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે એમની અંદર કોઈ વસ્તુની રિસર્ચ કરવા માટે, સ્પેસ શટલની ઇન્ફોર્મેશન માટે જે કમ્યુનિકેશન કરવું છે એમાં કમ્પ્યુટર નેટવર્કની રિક્વાયરમેન્ટ રહેશે. ત્યાર પછી સેટેલાઇટ કમ્યુનિકેશન. સેટેલાઇટ લોન્ચિંગ કરવા માટે કે સેટેલાઇટની જે કંપની છે એમની અંદર કમ્યુનિકેશન માટે આ જે કમ્પ્યુટર નેટવર્ક છે એમનો યુઝ થશે. ત્યાર પછી ટ્રાન્સફરિંગ ઓર શેરિંગ ઓફ ટેક્સ્ટ, વોઇસ એન્ડ વિડીયો બેઝડ ડેટા ફ્રોમ વન નેટવર્ક ટુ અનધર નેટવર્ક. આપણે કોઈ ટેક્સ્ટ ફાઇલ સેન્ડ કરવી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, કોઈ ફોટો છે, કોઈ વિડીયો છે, કોઈ ઓડિયો છે, આવી કોઈ પણ વસ્તુ તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ સેન્ડ કરવી છે તો એના માટે નેટવર્કની રિક્વાયરમેન્ટ રહેશે. આપણે ખ્યાલ જ છે આપણે મોબાઈલમાંથી કોઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફોટો મોકલવો છે, કોઈ વિડીયો મોકલવો છે, કોઈ ઓડિયો મોકલવો છે તો એના માટે આપણા જે મોબાઈલ છે એમની અંદર નેટવર્ક હોવું જરૂરી છે. બરાબર. આ વસ્તુની આપણે ખ્યાલ જ છે. ત્યાર પછી યુઝફુલ ઇન મોબાઈલ ટેકનોલોજી કમ્યુનિકેશન. મોબાઈલની અંદર તમારે વોટ્સએપ થ્રુ, મેસેન્જર થ્રુ એકબીજા જોડે કમ્યુનિકેશન કરવું છે તો એમના માટે તમારે નેટવર્કની રિક્વાયરમેન્ટ હોવી કમ્પલસરી છે. નેટવર્ક હોવું કમ્પલસરી છે.
ત્યાર પછી યુઝફુલ ઇન બુકિંગ ઓફ એર ટિકિટ, રેલવે ટિકિટ એન્ડ બસ ટિકિટ. તમારે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવવું છે, રેલવે ટિકિટ છે, એર ટિકિટ છે, બસ ટિકિટ છે, તો આના માટે પણ તમારે નેટવર્કની રિક્વાયરમેન્ટ રહે છે. ત્યાર પછી શેરિંગ પ્રિન્ટર્સ એન્ડ અધર ડિવાઇસીસ, કોઈ પેરિફરલ ડિવાઇસને શેર કરવા છે એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં, તો એના માટે કમ્પ્યુટર નેટવર્કની રિક્વાયરમેન્ટ રહેશે. ધેન લાસ્ટ વન, અનેબલિંગ સેન્ટ્રલાઇઝ્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ સિક્યુરિટી ઓફ ધ રિસોર્સિસ વિધિન ધ સિસ્ટમ. કોઈ સ્પેસિફિક સિસ્ટમની અંદર તમારે સિક્યુરિટી સેટ કરવી છે, કોઈ એડમિનિસ્ટ્રેશન ક્રિએટ કરવું છે, કોઈ એક એડમિન છે, મલ્ટિપલ કમ્પ્યુટર્સ છે, મલ્ટિપલ ક્લાયન્ટ કમ્પ્યુટર છે, એમના ઉપર રિસોર્સિસ કરતું હોય, એમનું આખું કંટ્રોલિંગ કરતું હોય, આ ટાઈપની આખી સિસ્ટમ જનરેટ કરવી છે, તો એના માટે પણ કમ્પ્યુટર નેટવર્કની રિક્વાયરમેન્ટ રહેશે. તો આ બધા અલગ અલગ યુઝ છે કે જે કમ્પ્યુટર નેટવર્કનો યુઝ કરી અને તમે આવા અલગ અલગ ટાસ્ક પરફોર્મ કરી શકો છો. બરાબર.